ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 14 ગાથાઓ પૂરી થઈ સંભાવ વિતરાગ ભાવ સંબંધી. સંભાવ એટલે સામાયિક પણ થાય. શાસ્ત્રોમાં જનાગમમાં ભેદ વિજ્ઞાનની મુખ્યતાએ, આત્માનુભવની મુખ્યતાએ, તત્વ નિર્ણય તત્વાભ્યાસની મુખ્યતાએ જ્યાં સાધનાની ચર્ચા આવે છે એમાં સામાયિકનું મહત્ત્વ છે. સામાયિક એટલે સ્વરૂપ ઉપયોગ, સ્વરૂપ સન્મુખ ઉપયોગ, સ્વરૂપરૂપ ઉપયોગ એટલે સંભાવ, ઉપસંભાવ, ઉપશાંત ભાવ, અને એક શબ્દમાં કહીએ તો વીતરાગ ભાવ, શુદ્ધોપયોગ જેને કહીએ. તો તે સંબંધીની 14 ગાથાઓ પૂરી થઈ અને હવે ફરીથી 14 ગાથાઓનો એક વિષય શરૂ થયો, જેમાં પુણ્ય અને પાપને એક માનનારા, બેઉને સમાન માનનારા, એટલે કર્મ ભેદોના સ્વરૂપને નહીં સમજનારના ભેદાભેદ રત્નત્રય. ભેદ રત્નત્રય એટલે વ્યવહાર મોક્ષ માર્ગ, અભેદ રત્નત્રય એટલે નિશ્ચય મોક્ષ માર્ગ. ભેદ રત્નત્રય એટલે સાધકનો રાગ, અભેદ રત્નત્રય એટલે સાધકની પરિણતિમાં વર્તતી વીતરાગતા. સાધકનો નિશ્ચય એ અભેદ મોક્ષ માર્ગ, સાધકનો વ્યવહાર એ ભેદ મોક્ષ માર્ગ, સાધકની સવિકલ્પ અવસ્થા એ ભેદ મોક્ષ માર્ગ, ભેદરૂપ મોક્ષ માર્ગ, અને સાધકની નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ દશા એને અભેદ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. હજી એક શબ્દોમાં કહીએ તો સાધકનો બહિરંગ એ ભેદ મોક્ષ માર્ગ, ભેદરૂપ મોક્ષ માર્ગ, સાધકનો અંતરંગી અભેદરૂપ મોક્ષ માર્ગ. ખ્યાલમાં આવ્યું? સાધકનો અધ્યાત્મ એટલે અભેદ મોક્ષ માર્ગ, સાધકનો આગમ એટલે ભેદ મોક્ષ માર્ગ, ભેદરૂપ મોક્ષ માર્ગ. જે રાગ સંકલિત છે, રાગ સંકલિત છે તે ભેદરૂપ મોક્ષ માર્ગ. રાગથી વિકલ છે એટલે રાગથી પૃથક છે, પરમ વીતરાગ ભાવમય છે, તે અભેદ મોક્ષ માર્ગ. સમજાનું આટલું? હા, બહુ આ કન્સેપ્ટ બહુ ક્લિયર થવું જોઈએ, એનું બંધારણ ખ્યાલમાં આવે. હમણાં જે મેં મંગલાચરણ પહેલાં જે વાત કરી ભાઈ કમલેશભાઈને, દરેક મુમુક્ષુઓને મોક્ષમાં પુરુષાર્થ સિદ્ધિપાય ઉપર જે સોનગઢમાં સ્વાધ્યાય હમણાં ચાલે છે એમાં 10મું સ્વાધ્યાય, આજનો 10મું પ્રવચન હતો. 8 અને 9 બે ગાથાઓ ઉપર પુરુષાર્થ સિદ્ધિપાયમાં શ્લોકો છે. તો 8મો શ્લોક અને 9મો શ્લોક, એમાં શ્રોતા કેવા હોવા જોઈએ, વાત ચાલે છે ત્યાં શ્રોતા કેવા હોવા જોઈએ. પણ કોઈ શ્રોતાના એમ રોજ બરાબર સાંભળવા આવે અને વિનયપૂર્વક સાંભળે એવી વાત નથી કરી. ત્યાં બહુ ગજબની વાત કરી કે વ્યવહાર નિશ્ચયવ્ય છે. આપણી પાસે શાસ્ત્ર છે કે વ્યવહાર અને નિશ્ચયને એવું એટલી સરસ વાત આવી. વ્યવહાર અને નિશ્ચયને, હા લો, વ્યવહાર અને નિશ્ચયને જે બરાબર જાણે છે એની ભાષા જુઓ. વ્યવહાર નિશ્ચયૌ યહ પ્રબુદ્ધ્ય, પ્રબુદ્ધ્ય એટલે સારી પેઠે જાણીને, વ્યવહાર અને નિશ્ચયને સારી રીતે જાણીને. ચલો, વાહ, બહુ સરસ. કમલેશભાઈ તો આમાં પ્રવચન જ કાઢીને રાખ્યું છે બુકમાં, એટલે મેં તો 3-4 સ્ક્રીનશોટે રાખ્યા છે, કર્યા છે આજે. પણ એ ઓરિજિનલ પ્રવચનમાં જે એ આખું લખાણ છે ને એ બહુ સરસ છે. એમાં 4-5 મુદ્દાઓ તો અદ્ભુત મુદ્દાઓ આવ્યા છે. એ હમણાં આપણે એ પ્રકરણમાં લેશું.
વ્યવહાર નિશ્ચયો યહ પ્રબુદ્ધ તત્વેન ભવતી મધ્યસ્થ. તત્વથી જાણે છે. આ કેટલું ગજબનું સમજ. એક સ્વાધ્યાયમાં વાત આવી હતી, લગભગ 50 કાયના સ્વાધ્યાયમાં વાત આવી હતી. કમલેશભાઈ, બહુ માર્મિક વાત કરું છું, સાંભળો. એટલે એમ સમજો ને કે કરોડો અબજો ખરવોના મોલની એક વાત કરું છું. તમે કિંમત ના આંકી શકો. 50 કાયના એક પ્રવચનમાં એક વાત આવી, તાત્વિક સંબંધ. આપણે ત્યાં તો વ્યવહારના સંબંધની હોળી હળગે. આપણને તાત્વિક સંબંધનું ભાન જ નથી. બોલો, જે દેહને આપણે પોષીએ છીએ ને એ જડ છે, અજીવ છે. ગમે તેટલે હું વાલું કરું એ મને કોઈ દી વાલું કરવાનું નથી. હું એને ગમે તેટલું સાચવું એ મને કોઈ દી સાચવવાનો નથી. મારો ઉપયોગ એની પાછળ ગમે તેટલો બરબાદ થાય એ ટસથી મસ્ત થવાનો નથી મારા માટે. હું એના માટે રડતો રહીશ પણ એ મારા માટે કોઈ દી રોવાનો નથી. આ તાત્વિક ખ્યાલ હોવા જોઈએ. તો સંબંધ હંમેશા તાત્વિક રીતે સમજો. તમે અમારા સાધર્મી, આ વ્યાવહારિક સંબંધ છે, તાત્વિક સંબંધ નથી. તમે ભગવાન આત્મા ને અમે ભગવાન આત્મા. તમારો સ્વસ્વામિત્વ સંબંધ તમારી સાથે, આગળ બોલો, મારો સ્વસ્વામિત્વ સંબંધ મારી સાથે, એનું નામ તાત્વિક સંબંધ. એટલે અસંબંધ એવો ઈ તાત્વિક સંબંધ. કાંઈ સંબંધ છે નહીં એવો સંબંધ એ તાત્વિક સંબંધ. આમાં એ શબ્દનો પ્રયોગ છે, તત્વથી જાણે છે. તત્વથી એટલે જેનો જે ભાવ છે તે ભાવે તેને જાણે છે. વ્યવહારના ભાવને વ્યવહાર, નિશ્ચયના ભાવને નિશ્ચય. તત્વ શબ્દની વ્યાખ્યા સાંભળો. તસ્ય ભાવ તત્વમ. તસ્ય ભાવ તત્વમ. જેનું જે ભાવ છે તેનું તે, જેનો જે ભાવ છે તેનો તે ભાવ. ભાવ ભાવ એટલે એનો વૈભવ, એનો ગુણ, એનો વૈભવ, એની પ્રોપર્ટી, ઇન્ગ્રીડિયન્ટ્સ. એના જેના તે ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એની જે પ્રોપર્ટી છે, કેપિટલ. જેનું તેનું કેપિટલ એ તત્વ કહેવાય છે. તસ્ય ભાવસ તત્વમ. જડ ભાવનું જડ છે, ચેતન ભાવનું ચેતન છે. ભાવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાંનો ભાવ. ભાવ એટલે વૈભવ. બાળક બીમાર છે, બીમારીને લીધે દુઃખી છે. અને બાળક પ્રત્યે માને રાગ છે, એ રાગને લીધે દુઃખી છે. બાળકની બીમારીને લીધે માર દુઃખી નથી. બાળકની બીમારીને લીધે માં દુઃખી નથી રાજુભાઈ. બાળકની બીમારીને લીધે માં દુઃખી નથી અને પોતાની બીમારીને લીધે બાળક દુઃખી નથી. છતાં બેઉ દુઃખી છે કે છે? કાં? બાળક પ્રત્યેના રાગને લીધે માં દુઃખી છે અને શરીર પ્રત્યેના રાગને લીધે બાળક દુઃખી છે. અરવિંદભાઈ પંડિતજીને એક બહુ સરસ વાક્ય છે, આ જીવ રોગને લીધે નહીં, રાગને લીધે દુઃખી છે. ફોડો હવે માથું જેટલું ફોડવાનું હોય. હા, મૂકો પોક. ક્યાં? રણમાં. ગમે તેટલા રણમાં પૂકો, ગમે તેટલા તમે રણમાં, ગમે તેટલા તમે પોક મૂકો, મોતી એમાં પાકવાના નથી. કેટલો અપ્રયોજનભૂત નિર્વીર્યતામાં આ જીવનો વીર્ય ખોવાય છે. અપ્રયોજનભૂત નિર્વીર્યતામાં આપણો વીર્ય ખોવાય છે. શક્તિ ખર્ચાય છે, એનર્જી વેડફાય છે. આનો વિચાર કરવો જોઈએ.
એનું નામ તાત્વિક વિચાર. તો આમાં એમ કહે છે વ્યવહાર અને નિશ્ચય, એનું એટલું સરસ ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કર્યું છે, મારી પાસે શબ્દો નથી, વારંવાર સાંભળવાનું મન થાય. કમલેશભાઈ, આપણે શું કરીએ ખબર, શું સમજીએ કે પ્રક્ષાલ, પૂજા, દાન વગેરે બહારની ક્રિયા એ બધું વ્યવહાર, અને બેસીને સ્વાધ્યાય કરવો એ નિશ્ચય. કયા શાસ્ત્રમાં લખ્યું છે આવું? કોઈ શાસ્ત્રમાં કોઈ ક્રિયાનું નામ નિશ્ચય કે વ્યવહાર છે જ નહીં. વ્યવહાર અને નિશ્ચય ક્રિયાઓના નામ નથી. વ્યવહાર અને નિશ્ચય જ્ઞાનગત અભિપ્રાયના નામ છે. અભિપ્રાય હોય, શ્રદ્ધાએ હોય, જ્ઞાનને પડખે હોય. વ્યવહાર અને નિશ્ચય જ્ઞાનાત્મક હોય, ક્રિયાત્મક નહીં. આપણે સમજીએ છીએ ક્રિયાત્મક છે, એ બધા બેઉ જ્ઞાનાત્મક. જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહેવાય કે નહીં? તો જ્ઞાતાનો અભિપ્રાય વ્યવહાર, જ્ઞાતાનો અભિપ્રાય નિશ્ચય. એટલે એ જે માને છે, એની શ્રદ્ધામાં જે નિર્ણયમાં આવેલ છે એનું નામ વ્યવહાર નિશ્ચય. નિશ્ચય વ્યવહાર ક્રિયાત્મક નથી, નિશ્ચયાત્મક છે, નિર્ણયાત્મક છે. જ્ઞાનીના નિશ્ચયાત્મક છે, નિર્ણયાત્મક છે. સીધી વાત, જ્ઞાનીના કાળજા છે, જ્ઞાનીના ક્રિયાકાંડો નથી. તો આમાં એમ કહે છે વ્યવહાર નિશ્ચય પ્રબુદ્ધ તત્વેન ભવતી મધ્યસ્થ. જે મધ્યસ્થ થાય છે, આનો પણ ગુરુદેવશ્રી બહુ સરસ અર્થ ખોલ્યો છે. નથી એને વ્યવહારનો પક્ષ, નથી એને નિશ્ચયનો પક્ષ, એનું નામ મધ્યસ્થ. ક્રિકેટમાં અમ્પાયર કેવા હોય? બોલો, નિયમ છે એનો. ભારત દેશમાં ક્રિકેટ રમાતી હોય તો એક અમ્પાયર ઇન્ડિયાનો હોય તો બીજો અમ્પાયર નિયમથી, થર્ડ અમ્પાયરની તો એ તો સર્વજ્ઞ છે. થર્ડ અમ્પાયર તો એને ઓસ્ટ્રેલિયાથી કાંઈ લેવું દેવું નથી અને ઇન્ડિયાથી કાંઈ લેવું દેવું નથી. એને મેદાનથી જ લેવું દેવું નથી. આમ તમે જુઓ તો એ એના કેવળ જ્ઞાનમાં, કોમ્પ્યુટરમાં ઝળકે, અને એ ઝલકનને જોઈ જોઈને પછી કહે વિકેટ પડી કે નહીં પડી. હા, હું જ્યારે પણ ક્રિકેટ જોઉં ને, હવે તો એ ગાંડપણું બધું બાષ્પીભવન થઈ ગયું છે, પણ મને છેલ્લા વર્ષોમાં તો, છેલ્લા 8-10 વર્ષોમાં તો નથી મને ઓડિયન્સ, નથી ક્રિકેટરો, નથી ફિલ્ડિંગ ભરનારા, નથી બેટિંગ કરનારા, નથી ત્યાં અમ્પાયરિંગ કરનારા, નથી ડ્રિંક્સ લઈ આવનારા, મારી દૃષ્ટિ અને મારા ખ્યાલમાં એ કોઈ નહીં હોય. જ્યારે એ થર્ડ અમ્પાયર ઉપર જ્યારે નિર્ણય આપવાનો આવે ને, તો હું એ જ વિચારું કે થર્ડ અમ્પાયર જેવો કોઈ સ્થિત પ્રજ્ઞ જ નથી ત્યાં રમતની ભાષામાં. મધ્યસ્થી થઈને ન્યુટ્રલ. મધ્યસ્થ એટલે પરમ વિતરાગ ભાવ, કોઈનો પક્ષ નહીં, પક્ષાતિક્રાંત, નિષ્પક્ષ નિર્ણય. તો આમાં સાંભળજો કમલેશભાઈ, હજી વાત ત્યાં સુધી હજી આપણે પહોંચ્યા નથી. આમાં પ્રકરણ ચાલે છે શ્રોતા કેવા હોવા જોઈએ. ગુરુદેવશ્રી એવું બોલ્યા છે આમાં કે વક્તા તો ઘણું ભણેલા હોય પણ શ્રોતા પણ કાંઈ ઓછું ભણેલા ન હોય, એવું બોલ્યા છે આમાં. એટલે વક્તા ઘણું જાણે પણ શ્રોતા પણ ઘણું જાણે. વ્યવહાર અને નિશ્ચય અંગે, એટલે ભેદાભેદ રત્નત્રય અંગે એને પણ ટપો પડે. તો એ સમજીને જે મધ્યસ્થ થયેલો છે કે જે પ્રાપ્નોતિ દેશનાયા સએવ ફલમ અવિકલમ શિષ્ય, તે શિષ્ય જ દેશનાનો અવિકલ એટલે સંપૂર્ણ, વિકલ નહીં. વિકલ એટલે એક દેશ નહીં, અવિકલ એટલે હોલ એન્ડ સોલ. અથથી ઇતિ અવિકલ, બહુ સરસ શબ્દ છે. સકલાદેશ અવિકલ એટલે એ અવિકલ ફળને પામે છે.
કે શેના અવિકલ ફળને? દેશનાના. દેશના એટલે તત્વોપદેશ. ભાષા તો તમે જુઓ. હા, વ્યવહાર નિશ્ચયો યહ પ્રબુદ્ધ તત્વેન ભવતિ મધ્યસ્થ. સાંભળીને જે મધ્યસ્થ થાય છે, સમજીને જે મધ્યસ્થ થાય છે, એ વ્યવહારનો ગાડો ખેંચતો નથી, નિશ્ચયને અવગણતો નથી, અને નિશ્ચયના પક્ષમાં વ્યવહારને તરછોડતો નથી. બોલો, જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે. મેં જેટલું પણ 40-45 મિનિટનું પ્રવચન સાંભળ્યું છે આ પુરુષાર્થ સિદ્ધિપાય ઉપર, એના ઉપર ગુરુદેવશ્રી એક જ ટ્રેક ઉપર બોલે છે, વ્યવહારને વ્યવહારે, નિશ્ચયને નિશ્ચયે, બેઉનું સહ અસ્તિત્વ છે. વ્યવહારથી નિશ્ચય થાય છે, ભેદરૂપ મોક્ષ માર્ગથી અભેદરૂપ મોક્ષ માર્ગ સધાય છે. એ વાત નથી અહીંયા. ભેદ છે તો અભેદ પણ છે, અભેદપણું છે તો ભેદપણું છે, સવિકલ્પપણું છે તો ભૂમિકા પ્રમાણે અંતરંગમાં નિર્વિકલ્પપણું પણ છે, અને નિર્વિકલ્પપણું પણ છે તો ઉદારતાથી સ્વીકાર કરો, એની ભૂમિકામાં સવિકલ્પપણું એટલા પ્રમાણમાં હોય જ. પોઈન્ટ સમજાણો? આજે તમે કમલેશભાઈને 4 કલાક અહીંયા સ્વાધ્યાય ભવનમાં જુઓ, અને બપોરના સમયે એને ક્યાંક લગ્નમાં કોકને ત્યાં રિસેપ્શનમાં જુઓ, તો આશ્ચર્ય જ નહીં પામો. એ એના ભૂમિકાથી વિરુદ્ધ નથી. શું કીધું? અને બધું મૂકીને ક્યાં મુનિ તો નથી થયા. તો ભેદે ભેદ છે, અભેદે અભેદ છે. અને 99% તમે જુઓ જીવોના ચિત્તમાં ઇનબેલેન્સ્ડ બહુ હોય. ઓહો, તમે સમયસર સાંભળનારા, શાક લેવા આવ્યા કા? શાક પશુ જ ખાય, અમે નહીં ખાય. ઓબ્ઝર્વેશન ઓનલી ક્રિયાનો. 20 વર્ષ પહેલાં મેં જ્યારે પહેલી વખત બાઇક લીધી ત્યારે ઘણા વડીલ, પુંડીજી તમે બાઇક ઉપર? નહીં નહીં, આવતીકાલે હું તમારા માટે ગધેડા ઉપર આવીશ. કમલેશભાઈ, ગમે તેટલું તત્વ સાંભળીને જીવ, ભૂમિકાનો સત્ય શું છે એનો સ્વીકાર જ નથી કરતો. તમે આ વેશભૂષા ઉપર મને જોયા હો, કોક વાર 2-5-6 વર્ષે ક્યારેક આમ જીન્સ અને ટી શર્ટમાં જુઓ, પંડિતજી તમે જીન્સ? નહીં, શું નાગા થઈને આવીએ? તમે વિચાર કરો, બાહ્ય ક્રિયા અને બાહ્ય પ્રવૃત્તિ ઉપર જ અંદરના પરિણામ અને અભિપ્રાયનો આપણે નિર્ણય કરીએ છીએ. એટલે મધ્યસ્થતા છે જ નહીં. મધ્યસ્થતા એટલે જે જેવું બહિરંગ પરિણમન, જે જેવું અંતરંગ પરિણમન છે, એને જે તે રીતે તમે સહજ ભાવે સ્વીકાર કરો. એ 11મો બોલ. હા, એ 11મો બોલ બેનશ્રીનો. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ, જ્ઞાનીને એમાં કોઈનો હટ ન હોય. કોઈની હટ ન હોય અને હટથી કોઈ ન હોય. શું ફેર બેઉમાં? એકાંત અપવાદ કે એકાંત ઉત્સર્ગ, એની હટ ન હોય, જ્ઞાનીને જીદ ન હોય, એની જીદે ન ચડે. નહીં નહીં, મારે અપવાદ આવ્યો છે તો મારે અપવાદ તો જોતો નથી, એ દ્વેષ છે. અને કારણ વિના ઉત્સર્ગનો પક્ષ પણ રાગ છે. શું કીધું? ઉત્સર્ગનો પણ નિષ્પક્ષ સ્વીકાર. રજકણ કેવે માનિક રિદ્ધિ દેવની. સમજાણો? સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જ. એક બાલ બ્રહ્મચારી હતા. અમે મિત્રો સાથે પહેલાં બેઠા હતા ત્યાં. એ આવ્યા બાદ જેનો ઘર હતો, જે ઘરધણી
એમને સોફા ઉપર બેસવા માટે કહી કે ભાઈ હું સોફા ઉપર તો નહીં જ બેસું, ખુરશી હતી નહીં, નીચે જ બેસી ગયા. ઓલા કહે નહીં 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 નહીં, અમને ખોટું લાગે, તમે ઉપર આવો, અમે નીચે બેસે. તમને ખોટું લાગે એમાં અમારો શો દોષ? ઓલા પંડિતજી બોલી ગયા. શું કીધું? તમને ખોટું લાગે એ તમારો રાગ છે અમારા પ્રત્યેનો. અને ખબરદાર, તમને ખોટું લાગે એટલે અમે કાંઈ પીગળી જવાના નથી. અમે નીચે તો નીચે જ બેસવાના. કેમ કે અમે તમારા સોફા પ્રત્યે નથી રાગ ભાવે, નથી આ જમીન પ્રત્યે દ્વેષ ભાવે. આ તો ઘડીક આવ્યા છીએ, ઘડીક બેસીને વયા જશું. આનું નામ છે નિષ્પૃહ જ્ઞાની, આનું નામ છે અકિંચન જ્ઞાની. મધ્યસ્થ જ્ઞાની એને કહેવાય. માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો. વિપરીત વૃત્તિવાળા પાસે, વિપરીત વૃત્તિવાળા પ્રત્યે માધ્યસ્થ ભાવ. વિપરીત વૃત્તિનો પણ અર્થ આપણે નથી સમજતા ખરેખર. વિપરીત વૃત્તિનો અર્થ વિપરીત નહીં, જેનો જે સ્વભાવ એનું નામ વિપરીત. જળનો સ્વભાવ શીતળ, અગ્નિનો સ્વભાવ ગરમ. તો ગરમ સ્વભાવ જે છે એ જળથી વિપરીત છે, અને અગ્નિનો જે ગરમ સ્વભાવ છે એ જળથી વિપરીત છે. અરે જળનો સ્વભાવ જળ સાથે, અગ્નિનો સ્વભાવ અગ્નિ. વિપરીતતાની વાત લાવ્યા ક્યાંથી તમે? એ તો આપણે બંધ બેસાડ્યા છીએ. એક શબ્દ પૂછો રાજુભાઈ, બોલો, એકનો વિરુદ્ધાર્થી કયું હોય? બે. હા, આપણે બેસાડ્યા છીએ. એક જ છે, એ નથી કોઈનો વિરોધી, નથી કોઈનો સહયોગી મિત્ર. એ તો બિલકુલ સાક્ષાત જીન બિંબની માફક એકાકી એકત્વ લીએ સબ એક જ છે. એક માટે બીજા કોઈ છે જ નહીં. નથી કોઈ શત્રુ, નથી કોઈ મિત્ર. બોલો, એનું નામ છે અહમ એકો ખલુ શુદ્ધો. सीमंदर संदेशा है, विदेह क्षेत्र से आया है. कुंद कुंद स्वामी ने कहा, अहमे को खलु शुद्धो. હું એક છું. મારે કોની સાથે મિત્રતા, મારે કોની સાથે શત્રુતા? ધમજીભાઈ, તમારા સગા કોણ? તમારા પાડોશી કોણ? આ દુનિયામાં મારા નથી કોઈ સગા, તો પાડોશીની તો વાત બહુ દૂર રહી. બહુ ગજબ છે આધ્યાત્મ. ગાંડા કરી દે એવો છે, અને ગાંડા થઈ જાય તો જ આ સમજાય એવો છે. હા, ગ્રેવિટી પાવરની શોધ કોણે કરી રાજુભાઈ? ન્યૂટન. ખબર એના માટે શું કહેવાય છે કે એવરી ફ્રૂટ ફોલ ડાઉન ઓનલી, નીચે જ પડે છે. બટ ન્યૂટન વોઝ ધી વન, થિંક અબાઉટ દેટ. કે એક મગજમારીવાળો એ જ હતો કારખાનો. એ ન્યૂટનને જ વિચાર આવ્યા કે ફળ ઉપર કેમ ન ઉડે, નીચે કેમ પડે? એ નીચે કેમ પડે? એવા તણખલામાંથી, હા બોલો, એવી ચિનગારી અંદરમાંથી નીકળી અને ગ્રેવિટી પાવરની શોધ એમણે કરી. જો કે ફળ નીચે પડતા તો આખી દુનિયા જોતી હતી. હા, ફળ નીચે પડતા તો આખી દુનિયા જોતી હતી. હા, એ સહેજ મેં આજે વાંચતો હતો એટલે સાથે લઈ આવ્યો હતો. ગુરુદેવશ્રીનું જીવન ચરિત્ર, એના ભક્તિઓ છે એમાં જો કેટલી સરસ એક પંક્તિ છે. બહુ સારી ભાવવાહી પંક્તિ છે.
શું કહેવા માગે છે જુઓ. शुभाचार धर्म बनकर बैठा चुपचाप था. ટૂંકમાં સમાજમાં બધે બસ શુભાશુભ ભાવનું સામ્રાજ્ય હતો. बाह्य व्रत में ही माना मुक्ति का माप था. એ માપદંડને બદલવાના વિચાર એક ગુરુદેવ શ્રીને જ આવ્યા, કોઈને ન આવ્યા. ખ્યાલમાં આવે છે? વીતરાગી જ્ઞાન જાગા. શાસ્ત્ર જ્ઞાન તો બધાને જાગૃત થયેલું હતું ને. આગમ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન કહેવા માટે યુગલજી બાબુજીએ લખ્યું છે કે ગુરુદેવ શ્રી પૂર્વે સમાજમાં અધ્યાત્મની ચર્ચા નહોતી એમ નહોતી. અધ્યાત્મની તો ચર્ચા હતી, પણ ચર્ચામાં અધ્યાત્મ નહોતો. અધ્યાત્મની ચર્ચા હોવી અને ચર્ચામાં અધ્યાત્મ હોવો એ બેઉમાં ફેર છે. વીતરાગી જ્ઞાન જાગા તેરે હી પ્રતાપ સે ગુંજ ગયા ભારત સારા ઓંકાર નાદ સે. ઓલો ન્યૂટનનો દાખલો જે આપ્યો ને મેં, એક એને જ વિચાર આવ્યા. અરે સતના વિચાર સત્પુરુષને જ આવે. હું ન્યૂટનના સંદર્ભમાં નથી કહેતો, ગુરુદેવશ્રીના સંદર્ભમાં કહું છું. યથાર્થ સમજવાના ભાવ, યથાર્થને કેળવવાના વિચાર, યથાર્થને સમાજની સામે મૂકવાના ભાવ. બોલો, હજારો લાખો આચાર્ય મુનિ ભગવંતોની પરંપરા થઈ. એક આચાર્ય કુંદ દેવને જ 2000 વર્ષ પહેલાં સમયસાર, પ્રવચનસાર વગેરે જ્ઞાન પ્રાવૃત, અધ્યાત્મ પ્રાવૃત ઉપર કલમ ચલાવવાના ભાવ થયા. સરસ્વતી ધન્ય બની ગઈ. તાડપત્રોના સૌભાગ્ય જાગ્યા. એમની છાતીએ આગમની જગ્યાએ, કર્મ સિદ્ધાંતની જગ્યાએ આત્મધર્મ સિદ્ધાંત અંકિત થયા. શું બોલ્યો હું હમણાં? તાડપત્રો ઉપર પુષ્પદંત ભૂતબલીના કાળમાં તો કર્મ સિદ્ધાંતો લખાતા, અને હવે એની જગ્યાએ આચાર્ય કુંદ દેવે એના ઉપર આત્મ સિદ્ધાંતો, અધ્યાત્મના સિદ્ધાંતો અંકિત કરતા ગયા. પછી એવાના શ્રોતા કેવા હોય? ભાઈ વ્યવહારે વ્યવહાર, નિશ્ચય ને વ્યવહારની કોઈ અપેક્ષા નહીં. વ્યવહાર હોય તો નિશ્ચય થાય એવું છે નહીં. પણ જ્યાં નિશ્ચય હોય એના પ્રમાણમાં ત્યાં વ્યવહાર પણ હોય, અને જ્યાં વ્યવહાર હોય ત્યાં એની સાથે એ જાતનો નિશ્ચય પણ હોય. આમાં એટલું સરસ કમલેશભાઈ એક વાક્ય બોલ્યા ગુરુદેવશ્રી કે જો એને ન માને તો નિશ્ચયની તત્વની એને ખબર નથી, અને નિશ્ચયને એકલાને માને તો વ્યવહાર આવો છે, એને ન માને તો એકલો નિશ્ચયાવાસી થાય. જો બેલેન્સ. હા, આશ્રય કરવા લાયક પણ નિશ્ચય છે ને, આ જાણવા, એ પછી પણ બંને છે એટલી વાત છે. બેવું છે. ભેદાભેદ સમ્યક્તનો, ભેદાભેદ મોક્ષ માર્ગનો સહ અસ્તિત્વ વાળો કોન્સેપ્ટ ચાલે છે અત્યારે. જો હા, આમાં બહુ સરસ વાત કરી. પ્રાય ભૂતાર્થ બોધ વિમુખ તે વ્યવહાર, અને ભૂતાર્થ બોધ સન્મુખ તે નિશ્ચય. જો વ્યવહાર અને શું કીધું? ભૂતાર્થ બોધથી વિમુખ તે વ્યવહાર, અને ભૂતાર્થ બોધથી સન્મુખ તે નિશ્ચય. ભૂતાર્થ ત્રિકાળ જ્ઞાયક ભાવ, ચૈતન્ય સ્વરૂપ સન્મુખ તે નિશ્ચય, અને એમાં રહેલો પર સન્મુખનો ભેદરૂપ ભાવ, રાગરૂપ ભાવ, પરિણતિ જે અપૂર્ણ આદિ એવો ભાવ, તેને રત્નત્રયની પરિણતિ વર્તમાન ભેદરૂપ કહો. એ પણ છે ને એકલો નિશ્ચય છે ને વ્યવહાર નથી એમ છે નહીં, અને વ્યવહાર જ એકલો છે, નિશ્ચય નથી એમ નથી. હજી એક વાત સાંભળો, બહુ જોરદાર વાત છે. બોલું, વાંચું? હા, શું બોલ્યો છે જો ગુરુદેવશ્રી?
એમ કહે તો એકલો નિશ્ચયનો પક્ષ થઈ ગયો, એકલો વ્યવહાર કહે તો વ્યવહારનો એકલો પક્ષ થઈ ગયો, નિશ્ચય રહ્યો નહીં. એવા શ્રોતા સાંભળવાને લાયક નથી. તસ્ય દેશના નાસ્તિ. આ બધું પુરુષાર્થ સિદ્ધિપાઈનો માલ છે. એક ન્યાય સમજો. 3 વાત. એક તરફ છે મિથ્યા દૃષ્ટિ, બીજી તરફ છે સિદ્ધ ભગવાન, વચ્ચે છે સાધક. કરો હવે કોમ્બિનેશન ભેદાભેદ રત્નત્રયનો. સાંભળો ગુરુદેવશ્રી શું બોલી છે. મિથ્યા દૃષ્ટિને એક પણ નથી, હાવ દિગંબર. સિદ્ધ ભગવાનને પણ એકેય નથી, એ તો ભાવ દિગંબર. બોલો હાવ દિગંબર, આ ભાવ દિગંબર. મિથ્યા દૃષ્ટિ સાવ દિગંબર, સિદ્ધ ભગવાન ભાવ દિગંબર. હવે સાધક, મિથ્યા દૃષ્ટિને નથી નિશ્ચય, નથી વ્યવહાર, તો પછી આ વ્યવહારની દુકાનો બધી. અરે વ્યવહારની દુકાનો ક્યાં, માનીને બેઠા છીએ અમે તો ધર્મનું કરીએ છીએ. કેવડી મોટું ભૂલ છે. વ્યવહારે નથી પણ માનીને બેઠા છીએ અમે તો. કેટલી મોટી ભ્રમણા છે. તો આમાં એમ કહે છે મિથ્યા દૃષ્ટિને નથી નિશ્ચય, નથી વ્યવહાર. કેવળીને નથી નિશ્ચય, કેવળીને નથી નિશ્ચય અને નથી વ્યવહાર. વ્યવહાર હવે બીજી વાત, વ્યવહાર તો વસ્તુ પૂર્ણ અખંડ થઈ ગઈ. અહીં નયના જ્ઞાનની વાત ચાલે છે ને, નયની કેવળી નયાતીત થઈ ગયા, કેવળી નયાતીત થઈ ગયા અને મિથ્યા દૃષ્ટિને નય છે નહીં. એટલે જ મેં કીધું હાવ દિગંબર. વકીલ સાહેબ ટપુ પડે છે, આમાં શું કહેવા માંગે છે? તો હરકે હરકા થઈ ગયા ને મિથ્યા દૃષ્ટિ અને સિદ્ધ ભગવાન. હા, ઓમ હરકે હરકા, પણ આમ એક અનંત સુખી અને બીજા અનંત દુઃખી. એક જ્ઞાનીઓનો શિરોમણી સર્વજ્ઞ સિદ્ધ ભગવાન અને એક અજ્ઞાનીઓનો શિરોમણી મિથ્યા દૃષ્ટિ. ખ્યાલમાં આવે છે? હોય જ નહીં. હવે જેને નયનું જ્ઞાન કરવું છે, જેને નયનું શું સ્વરૂપ છે એવું જેને જાણવું છે, એવા શ્રોતાએ સાંભળજો, નિશ્ચય નયનો આશ્રય એ પણ છે. સાંભળો, નિશ્ચય નયનો આશ્રય એ પણ છે અને તે કાળે ભેદરૂપ ભાવ પણ છે. એનું જ્ઞાન બરાબર રાખવું જોઈએ. આ હું કહેવા માંગતો હતો તમને. હજી એક બહુ માર્મિક વાત આવેલી છે, હજી બહુ ગજબની વાત આવી છે. જો એ હું ગોતીને તમને વાંચીને બતાવું. બહુ ગજબની વાત છે. જો સાંભળો, જો બહુ હિંમત સાથે સાંભળજો બધાએ. હમણાં હું 5 મિનિટ પહેલાં બોલ્યો હતો, આપણે કોઈ ક્રિયાને વ્યવહાર ગણીએ અને કોઈને આપણે નિશ્ચય ગણીએ. સ્વામીજી શું બોલે છે જુઓ. કહે છે રત્નત્રયરૂપ પરિણતિ. બહુ ધ્યાનથી સાંભળજો. દયાદાન વ્રત પૂજાની વાત નથી. રત્નત્રયરૂપ પરિણતિ, જે પર્યાય છે એ જ વ્યવહાર છે. રત્નત્રયરૂપ પરિણતિ, જે પર્યાય છે એ જ વ્યવહાર છે. નિશ્ચય કોણ હશે? સ્વામીજી કહે છે દ્રવ્ય છે તે નિશ્ચય છે. બોલો, પર્યાય માત્રને નાખ્યા વ્યવહારના પક્ષમાં અને દ્રવ્ય સ્વભાવને રાખ્યા નિશ્ચયના પક્ષમાં. દ્રવ્ય છે તે નિશ્ચય છે, દ્રવ્ય છે તે ભૂતાર્થ છે. હવે સાંભળજો, પાછો કેવો પલટાવી છે જો. દ્રવ્ય છે તે ભૂતાર્થ છે,
પર્યાય છે તે ખરેખર ત્રિકાળ સ્વરૂપે નથી, એ અપેક્ષા એ અભૂતાર્થ છે. પણ પર્યાય છે ખરીને એમ કહીને ગુરુદેવશ્રી શું કહેવા માંગે છે? એમનો યથાર્થ બોધ કરાવ્યા, નંબર 1. અને એમ સ્વીકાર કર્યું કે એક બેઉ છે, એ બેઉનું સહ અસ્તિત્વ છે, એ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે પહેલાં બેઉને ઊભા રાખો. એ પહેલાં બેઉની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ બેઉની પ્રાણ પ્રતિષ્ઠા કરી, એમાંથી ચૈતન્ય પ્રાણને કેમ કાઢવાનું, એ આખો વિષય આ પરમાત્મ પ્રકાશની 52, 53, 54, 55 થી લઈને 66મી ગાથા સુધી ભેદાભેદ રત્નત્રયનો પ્રકરણ. નય નિશ્ચય વ્યવહાર નિરૂપણ મોક્ષ માર્ગ કા કરતી, વીતરાગતા હી મુક્તિ પથ શુભ વ્યવહાર ઉચરતી, માતા તેરી સેવા સે મુક્તિ કા मार्ग खुलता है, मुक्ति का मार्ग खुलता है, महामिथ्यात्म धुलता है. आओ आ बहु सरस निश्चय व्यवहार रूप मोक्ष मार्ग, भेदाभेद रत्नत्रय स्वरूप मार्ग, भेदाभेद रत्नत्रय. जो खरेखर आ वस्तु स्वरूप ने यथार्थ रीते न समझा, જરાક પણ ક્યાંક બેલેન્સ બગડ્યો, અમે વ્યવહાર તો કરીએ છીએ ને, વ્યવહાર કરતાં કરતાં જ નિશ્ચય થાય. આવો ક્યાંક ભ્રમ જો અંદરમાં એનો અંકુર પણ ઉગે, સમજી જ લેવાનું આવા પ્રાપ્ત મોક્ષ માર્ગમાંથી આપણે ચૂકી જવાના. એટલે બહુ વિવેક ભાન સાથે સાવધાની અને સાવચેતી રાખીને આ આખો વિષય આપણે લેવા જેવું છે. આજનો આપણે હમણાં 37 મિનિટનો પૂરેપૂરો સ્વાધ્યાય પુરુષાર્થ શુદ્ધિપાયને આધારે જ હમણાં આપણે લીધેલો છે, જે પરમાત્મ પ્રકાશમાં ચાલતો ભેદાભેદ રત્નત્રય એનો આખો પ્રકરણનો મુખ્ય સૂર અને મુખ્ય ભાવ છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.